શ્રદ્ધાંજલિના પ્રોગ્રામને લઈને તમારું શું કહેવું છે? આજે તારીખ 13 તારીખના જેમ કે બધાએ અમારા આદિવાસી સમાજે બધાએ ભેગું કરીને નિર્ણય લીધો હતો કે 13 તારીખે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કેવડિયામાં રાખવાનો હતો. 8 તારીખ જે બનાવ બન્યો તો આદિવાસી મ્યુઝિયમનો ગઢેશ્વર તાલુકામાં 2 છોકરાઓનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, હત્યા કરવામાં આવ્યું હતું. સંજયભાઈ તડવી ને જયેશભાઈ તડવીને આખી રાત જે બાંધીને માર્યા હતા. બહારના પેલા આદિવાસી મ્યુઝિયમમાં કંઈ કામ કરે જે કંપની છે સત્યમ કંપનીવાળા લોકોને, તે લોકોના એક માણસનું મૃત્યુ સવારે 8 વાગે 8 તારીખે મૃત્યુ થયું હતું ને બીજા માણસનું 9 તારીખે મૃત્યુ થયું હતું સવારે. તે બેઉને અમારે ન્યાય આપવા માટે અહીં શ્રદ્ધાંજલિ માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. તેમાં અમને કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ કાં તો એમના તરફથી અમને કોઈ એ મદદરૂપ થયા નહોતા. અમને પરમિશન આપવામાં આવી નથી. અમે જેમ તેમ કરીને બધેથી લોકો આવ્યા છે. બધા અંકલેશ્વર છે, છોટા ઉદયપુરના છે, બધા ગમે બધે ત્યાંથી આદિવાસી અમારા ભાઈઓ બધા આવ્યા હતા ભેગા થઈને. જેમ તેમ કરીને અમે રામચોકે આજે એ કર્યું હતું, શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કર્યો હતો. તેમાં બી પોલીસવાળાએ અટકાયત કરી હતી. અમારા 2 ભાઈઓને આજે પાછા ડિટેન કરવા લઈ ગયા છે. એવા તો સવારના કેટલા લોકોને, અમારા કેટલા બધા નેતાને બધે અટકાયત કરી છે. ચૈતર MLA સાહેબ ચૈતર વસાવાને બી ત્યાં અટકાયત કરવામાં આવી છે. છોટાઉદેપુર અનંત પટેલ સાહેબને વાસ્તવ અટકાયત કરવામાં આવી છે. એવા કેટલા બધા ભાઈઓને અમારા અટકાયત કરવામાં આવી છે. અમારો આ પ્રોગ્રામ સફળ કરવામાં નહીં આવ્યો. અમારે ખાલી બસ એક જ હેતુ હતો કે અમારા આદિવાસી જે છોકરાઓ 2 જણાનું હત્યા થઈ ગઈ હતી તે એક ઘરના એકના એક જ પુત્ર હતા. એ 2 જણા તેમના મા બાપ હવે કઈ રીતે એમને ના નહીં કે એમને એ મહિલું છે, ગમે તે પેલું સહાય મહિલી છે કે ગમે તે મહિલું છે. અમે બી અમારી રીતે પ્રોગ્રામ કરવાના હતા કે એમને અમારી રીતે પેલું આપણે કહેવાય ને શ્રદ્ધાંજલિ વ્યવહારિક બધા ભેગા થઈને જે બી બોક્સમાં મૂકવાના હતા ગમે તે સહાય પોતાની આર્થિક શક્તિ રીતે તે બી અમારે કશું થવા ના દીધું. અમારે ખાલી 5 મિનિટના પ્રોગ્રામમાં બી પોલીસે અમારી અટકાયત કરી દીધી હતી. સરકારને શું સંદેશ કહેવા માંગો છો? સરકારને અમારે ખાલી ન્યાય જોઈએ છે. તેમાં તમારે ત્યાં આદિવાસી મ્યુઝિયમના જે 6 મજૂરોને તમે જેલમાં નાખ્યા છે, બરાબર છે. તમારે મજૂરોની તાકાત નથી કે અહીંના લોકલ માણસોને કંઈ મારી શકે કે ગમે તે કરી શકે. એમને બી એમના કંઈ ઉપલા અધિકારીને પૂછ્યું હશે પછી એ કર્યું હશે. આ મુખ્ય આરોપી હજુ બહાર ફરે છે. જે સુપરવાઇઝર છે, કોન્ટ્રાક્ટર છે, એ ગમે તે હોય, એ મુખ્ય આરોપી બધા બહાર ફરે છે. આગામી સમયમાં તમારી શું રણનીતિ છે? હવે આગામી સમયમાં હવે જોઈએ છે. હવે બધા ભેગા જો અહીં કોઈ રાજનીતિ કશું કોઈ છે નથી, બરાબર. સમાજનું બધું એ છે. સમાજ રીતે આગામી સમાજમાં આવું પાછું ફરી કંઈ થશે તો અમે ફરીથી રોડ પર આવીશું, ફરીથી બધા આંદોલનો કરીશું.